મનગમતું મનોરંજન, ટીવી, મોબાઈલનું, પેટ ભરીને મનગમતું ભોજન ખાવાનું, આ બધાની વચ્ચે આપણે આપણા મનગમતા વિષય ગુજરાતી સાથે જ ફરી ભણવાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં પાઠ 10મો યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ એમનો એક ભાગ તમે ભણી ચૂક્યા છો. હવે સેકન્ડ પાર્ટ તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, મહાભારત હાલ મોસ્ટ ઓફ ચેનલની અંદર આવતી હોય છે. એ લોકોનું માનવું છે કે હાલની જનરેશન એ ધાર્મિક સિરિયલોને જાણે એટલા માટે રામાયણ મહાભારતની શરૂઆત કરી છે. વિદ્યાર્થી મિત્રો, તારક મહેતાના ટપોડામાંથી થોડા બહાર નીકળીને ક્યારેક તમે પણ આ મહાભારત જોજો. એનો જ અંશ પાઠ એટલે આપણો આ પાઠ છે યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ. વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ યુદ્ધ પૂરું થઈ ગયું ત્યાં સુધીનો અભ્યાસ કરેલ છે. શોક બદને બધા બેઠા છે. સૌથી વધારે દર્દ યુધિષ્ઠિરને છે. એ સૌ થાકી ગયા છે, મનથી હારી ગયા છે. જે મેળવ્યું છે એના કરતાં અનેક ગણો ગુમાવ્યું છે એનું એને દર્દ છે. અને આ શોકમાંથી બહાર કાઢવા માટે એના 4 બીજા ભાઈઓ અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, તેની પત્ની દ્રૌપદી બધા પ્રયત્ન કરે છે, એને સમજાવે છે, પણ યુધિષ્ઠિર એની જીદ પર અડગ છે. મિત્રો, યુધિષ્ઠિર 10મા ધોરણમાં તમે સમાસ ભણી ગયા છો. યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં સ્થિર. જે યુદ્ધમાં સ્થિર છે તે યુધિષ્ઠિર. બહુવ્રીહિ સમાસ થાય. આ ધર્મરાજનો પુત્ર કહેવાય છે. મિત્રો, રામાયણની અંદર વેદવ્યાસે એવું લખ્યું છે કે ધરતીથી વેદ એક યુધિષ્ઠિરનો રથ ઊંચો ચાલે છે, કેમ કે એ હંમેશા સત્ય બોલતા એટલા માટે. પણ સમ્રાંગણમાં યુદ્ધ જીતવા માટે એ એક નાનકડા જૂઠનો સહારો લે છે. પહેલા તો એ સ્પષ્ટ ના જ પાડી દે છે. શ્રી કૃષ્ણ જ્યારે એની સામે પ્રસ્તાવ મૂકે છે કે ધર્મરાજ, ગુરુ દ્રોણાચાર્યને હરાવવા ઇમ્પોસિબલ છે, તો શું કરવું? તો કે એક બાપને અનહદ દર્દ ત્યારે જ થાય, એ સંપૂર્ણપણે મનથી ત્યારે જ ભાંગી પડે જ્યારે એનું સંતાન મૃત્યુ પામે. તો તમારે જે અસ્વસ્થામા નામનો હાથી છે એને મારી નાખવાનો છે. અને યુદ્ધ મેદાનની અંદર જાહેરાત થશે કે અસ્વસ્થામા હણાયો, અસ્વસ્થામા હણાયો. તો દ્રોણને કદાચ એવું લાગે કે આ મારો પુત્ર મરાયો અને મનથી ભાંગી પડે, ત્યારે જ શિખંડી એનો વધ કરી શકશે. ધર્મરાજ કહે, આ તો યોગ્ય જ નથી. આવું ખોટું બોલવું એ તો કેટલાય અંશે વ્યાજબી છે, પણ કે તમારે ક્યાં ખોટું બોલવું છે? સાચે જ અસ્વસ્થામાં મરાયો છે, પછી ભલે ને તે હાથી હોય. બીજા દિવસે સમ્રાંગણની અંદર આવું જ કંઈક બને છે. યુધિષ્ઠિર એના મુખેથી બોલે છે, અસ્વસ્થામાં હણાયો, અસ્વસ્થામાં હણાયો. દ્રોણાચાર્ય આ શબ્દ સાંભળે છે એટલે દ્રોણાચાર્ય પૂછે છે, નરવા કુંજરવાયા, નર હણાયો કે કુંજર એટલે હાથી હણાયો? યુધિષ્ઠિર સામે કોઈ જ જવાબ નથી આપતા. ત્યારે ધરતીથી એક વેત ઊંચો ચાલતો એનો રથ ધડામ કરતો ધરતીને અડકી જાય છે અને ત્યારથી તે ધરતીની સપાટી પર જ ચાલે છે. એ ભલે કદાચ ખોટું નથી બોલ્યા, પણ સ્પષ્ટીકરણ પણ નથી કર્યું. એટલે વિદ્યાર્થી મિત્રો, આટલા વર્ષો બાદ પણ ક્યારેક તમે તમારા દાદા દાદીના મોઢે સાંભળ્યું હશે કે ચોખ્ખી વાત કરને, નરવા કુંજરવા શું રમે છે? ત્યારથી આ કહેવત પડી છે, નરવા કુંજરવાયા. નર હણાયો કે માણસ, એનું કોઈ જ સ્પષ્ટીકરણ નહીં. અને દ્રોણાચાર્ય એવું વિચારે છે કે કદાચ મારો પુત્ર જ હણાયો હશે, કેમ કે યુધિષ્ઠિર તો ક્યારેક ખોટું નથી બોલતા. અને એ મનથી ભાંગી પડે છે. એના હાથમાંથી ધનુષ છૂટી જાય છે અને સામે શિખંડી તેનો વધ કરી નાખે છે.
આવી રીતે મહાન ગુરુ એ મૃત્યુ પામે છે. મિત્રો, આપણા આચાર અને વિચાર ઉપરથી જ આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે. કોઈ એવું માનતું હોય કે અભ્યાસ ભણાવવાથી, અભ્યાસ કરાવવાથી, યોગ્ય દિશા બતાવવાથી આ લોકો મહાન બની ગયા, એવું નથી હોતું. તમારા વિચારો કેવા છે એ પણ ઘણા અંશે મહત્વનું છે. અર્જુનના ગુરુ દ્રોણાચાર્ય હતા, દુર્યોધનના ગુરુ એ દ્રોણાચાર્ય હતા. છતાં એક અધર્મના રસ્તા તરફ નીકળી પડે છે અને ધર્મને વળગીને બેસી રહે છે. તો આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ. શોક વદને જ્યારે યુધિષ્ઠિર બેઠા છે ત્યારે યુધિષ્ઠિર શું ચર્ચા કરે છે? તો કે યુધિષ્ઠિર અને પાંચાલી વચ્ચે ચર્ચા થઈ છે. યુધિષ્ઠિર કહે છે કે દુર્યોધનની અંદર અભિમાન વૃત્તિ રહેલી છે અને દુશાસનની અંદર નિર્લજ્જતા. આ જેની વૃત્તિઓ છે એનો આપણે નાશ કરવાનો હતો, પણ આપણે નાશ કર્યો એના શરીરનો. આપણે એના માનસિક જે કાંઈ ઘાતકી વિચારો હતા, હલકા વિચારો હતા, એનો નાશ કરવાનો હતો અને આપણે નાશ કર્યો એના શરીરનો. આપણે એટલું તો વિચારીએ કે હજી એ જ્યાં પણ જશે ત્યાં એની આસુરી વૃત્તિ બમણી થશે અને બમણા વેગથી કામ કરશે. તો આપણે આ યુદ્ધ જીતી ગયા હોવા છતાં પણ પરાજિત જ છીએ એવું હું માનું છું. ત્યારે પાંચાલી કહે છે, પાંચાલ દેશની રાજકુમારી હોવાથી, એને દ્રુપદની દીકરી હોવાથી દ્રૌપદી એનું નામ છે. પાંચાલ દેશની રાજકુમારી છે એટલે પાંચાલી. અને એ દ્રૌપદી એ ધૃષ્ટદ્યુમ્નની બહેન છે. આગમાંથી જન્મેલી, દુનિયામાં એના જેવું સુંદર કોઈ નહીં, એના જેવું સ્વમાની કોઈ નહીં, એના જેવું નીતિજ્ઞ કોઈ નહીં એવી સ્ત્રી આ 5 પાંડવોની પત્ની છે. અને એવી સ્ત્રીને જ્યારે ચોટલો ખેંચીને ઢસડીને અનેક વડીલોની વચ્ચે રાજસભામાં અપમાનિત કરવામાં આવે છે ત્યારે એની અંદરની આગ ભભૂકી ઉઠે છે. એ યુધિષ્ઠિરને પણ સ્પષ્ટ જવાબ આપે છે કે હે ધર્મરાજ, ચોટલો પકડીને રાજસભામાં અપમાનિત કરનાર પિતામહ હોય કે પરમેશ્વર, એની સાથે યુદ્ધ તો થવું જ જોઈએ. સ્ત્રીઓના અપમાનને આમનામ સહન કર્યા રાખી તો કેમ ચાલે? એટલા માટે જે થયું તે યોગ્ય જ થયું છે. ભરી સભામાં નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન જે દુશાસનનો હતો તો એના માટે ભીમની ગદા પડવી જોઈએ એ જરૂરી નથી લાગતો તમને? મારું જે અપમાન થયું એનો બદલો લેવા માટે દુર્યોધનનો નાશ થવો જ જોઈએ એ તમને યોગ્ય નથી લાગતું? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે હું કંઈ જ નથી ભૂલ્યો, તમારું અપમાન નથી ભૂલ્યો, તમને જે થયેલા અન્યાય છે એ નથી ભૂલ્યો, અમે તમારી સાથે જે કરેલું છે કે તમને હોડમાં મૂકી દીધા, તમારું અપમાન થયું એ પણ નથી ભૂલ્યો. પણ હે પાંચાલી, આ રણમેદાનની અંદર અનેક સ્ત્રીઓ વિધવા થઈ છે, અનેક માતાઓના પુત્રો હોમાયા છે, લાખો લોકોએ પોતાના જીવ ગવાયા છે. તો એનો આર્તનાદ, એની વેદનાની ચીસો તમને સંભળાતી નથી? તમે બેરા થઈ ગયા છો? તમારી આંખમાં 2 અમીના આંસુ હોય તો વહાવો અને તમારી અંદર ભભૂકતી આગને તમે શાંત કરો. ત્યારે ભીમ બોલે છે, ભીમ કહે છે કે ભાઈ પાંચાલીની વાત સાચી છે. આપણે કેવા દિવસો વનમાં કાઢ્યા છે એ તો જુઓ. 12 વર્ષ સુધી ખુલ્લા પગે જંગલમાં ચાલ્યા. ક્યારેક ખાવાનું મળે, ક્યારેક સુવાનું ન મળે, ક્યારેક રાતભર જાગવું પડે, હિંસક પશુઓની વચ્ચે રહેવું પડે. ત્યારે તમે જ કહેતા હતા કે આપણે પણ દુર્યોધનને હરાવીને રાજપાટ ભોગવશું, આપણા બધા જ દુઃખો છે તે દૂર થશે, બધાને પોતાનો હક મળશે.
આવી સાંત્વના તમે જ આપતા હતા ને? ભાઈ તમે વિચાર તો કરો, અજ્ઞાતવાસ દરમિયાન કીચક, અજ્ઞાતવાસમાં જે રાજાને ત્યાં તે લોકો રોકાયા હતા વેશ પલટો કરીને કે કોઈને ઓળખી ન જાય. જો અજ્ઞાતવાસના વર્ષ દરમિયાન કોઈ એને ઓળખી જાય અથવા તો એને શોધી કાઢે તો ફરી 12 વર્ષ પાંડવોને વનમાં જવું પડે. આવી શરત જુગાર રમતા પહેલા થયેલી. હવે 12 વર્ષ પૂરું થયું, 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું છે. તો જે રાજાને ત્યાં એ રોકાયા એ રાજા તો બહુ ભલા હતા. ત્યાં પાંચાલી અને રાણીની દાસી બનીને રહે છે. બહુ સુંદર અને આકર્ષક હતી. દાસીના કપડાં તો તેને શોભે જ નહીં. ગમે એવા વલકલમાં પણ પે અતિ સુંદર લાગે એવી સ્ત્રી હતી. કોઈ પણ તેને ઓળખી જાય એટલા માટે તે હંમેશા ઘૂંઘટો તાણતી અને હંમેશા તે રાણીની પાસે જ રહેતી. સહદેવ અને નકુલ છે તે ઘોડાનો આખો આવાસ છે તે સંભાળે છે. ભીમ છે તે રસોઈયો છે, આખું રસોઈ ઘર સંભાળે છે. અર્જુન છે તે રાજકુમારીને નૃત્ય શીખવાડે છે. યુધિષ્ઠિર છે તે રાજાની સાથે એના સલાહકાર તરીકે રહે છે. આવી રીતે બધા અજ્ઞાતવાસની અંદર હોય છે. ત્યારે રાણીનો ભાઈ કીચક બહુ શક્તિશાળી હતો, બાહુબલી કહી શકાય, પણ એની નીતિ સારી નહોતી. દ્રૌપદીનો ચહેરો એણે એક જ વાર જોયો અને મનોમન દ્રૌપદીને ઝંખવા લાગ્યો. એકવાર તો દ્રૌપદીનો હાથ ખેંચે છે, એકવાર તેને બળજબરી તેની સાથે કરવાનો પ્રયત્ન કરે છે અને આ દુઃખ એનાથી સહન નથી થતું. એટલે રાત્રિ સમયે તે 5 પાંડવોને પોતાના અપમાનની વાત કરે છે. એ સમયે આ કીચક છે એને મારવો જરૂરી બની જાય છે અને કીચકને થોડું ઘણું ખબર પણ પડી ગઈ છે કે આ દાસી તો નથી જ, ક્યાંક આ દ્રૌપદી તો નથી ને. અને વારંવાર દ્રૌપદી સાથે જે કંઈ એની સાથે કુવ્યવહાર કરે છે એના માટે એને મારવો જરૂરી હતો. પણ એને મારવા માટે શક્તિની જરૂર હતી અને એ શક્તિ, એ બળ હતું ભીમ પાસે. પણ જો આવડા મોટા રાજ્યમાં કીચકને મારે અને યુદ્ધનો અવાજ ન આવે એવું તો બને જ નહીં. તો બધા ભેગા થઈ જાય, ખબર પડી જાય આ તો પાંડવો છે, આણે તો ગદા ઉગાડી છે. અને એના હથિયારો છે, ગાંડી છે, ગદા છે, જે બધાના પોતપોતાના હથિયારો હતા એ તો એને સ્મશાનની અંદર સંતાડ્યા હતા અને તો વેશપલટો કરીને આવેલા હતા. રાત્રિના સમયે ભીમ ત્યાંથી ગદા લાવે છે અને કીચકને મારે છે. પણ એનો અવાજ ન આવે એના માટે સહદેવ અને નકુલ ઘોડાઓની રમત ચાલુ કરીને હણહણાટી ચાલુ કરાવે છે અને અર્જુન એ રાજકુમારીને નૃત્ય શીખવતો અને એની પાસે તમામ વાજિંત્રો હતા અને તબલાનો એટલો મોટો અવાજ એ કરે છે કે જેને કારણે બીજા અવાજ ન સંભળાય. અને આવી રીતે યુદ્ધ બાદ કીચકને ઠાર મારી દેવામાં આવે છે. દુર્યોધન અને શકુનીને પણ શંકા થાય છે કે કીચકને મારી શકે એવો મને તો કોઈ આ વિસ્તારની અંદર યોદ્ધો નજર નથી આવતો, ક્યાંક કીચકને મારનાર ભીમ તો નથી ને? આવી શંકા એને પણ જાય છે. પણ કૃષ્ણ એના મનમાંથી એ શંકાને ઉખેડી ફેંકવાનું કામ કરે છે. ત્યારબાદ ચિત્રસેન જટાયુ જંગલની અંદર જ એનો પણ વધ કરે છે. તો ભીમ કહે છે કે ભાઈ આવી મોટી કષ્ટી વેઠી, અત્યાર સુધી મને ચિત્રસેને જે માથામાં મુક્કો મારેલો હતો એ માથું ભૂમે છે મારું, કેટલી કષ્ટી વેઠા પછી આપણે આ રાજપાટ મળ્યું છે, તો શા માટે તમે આ રાજપાટ છોડી દેવા માંગો છો? ત્યારબાદ યુધિષ્ઠિર જવાબ આપે છે, વાઘ વરુની જેમ રાજલક્ષ્મી માટે આપણે ઝઘડી પડ્યા એક તો સૌથી આપણી મોટામાં મોટી ભૂલ છે. મને આ વિજય નથી દેખાતો, મને લાગે છે કે આ તો આપણો મોટામાં મોટો પરાજય હોઈ શકે. ત્યારબાદ પાંચાલી કહે છે, દ્રૌપદી કહે છે કે આર્યવ્રત તમે જંગલની અંદર અમારું દુઃખ હળવું કરવા માટે કહેતા કે આપણે શક્તિશાળી છીએ, આપણે નીતિ દ્વારા આપણો ભાગ મેળવશું અને જો નહીં મળે તો યુદ્ધ કરીને દુર્યોધન અને બધા કૌરવોનો નાશ કરીશું અને આપણે રાજપાટ ભોગવશું. અને એવું વિચારીને જ અમે જંગલનું દુઃખ અમારું હળવું થતું. અને આજે જ્યારે બધું મેળ્યું છે
ત્યારે તમે એને કઈ રીતે તિરસ્કારી શકો છો? ત્યારબાદ યુધિષ્ઠિરની જે શાંત વૃત્તિ હતી, જે દુઃખ દર્દ હતું, જે લાગણી હતી, એની હવે હદ આવી જાય છે અને એકદમ ગુસ્સે થઈ જાય છે કે બસ કરો હવે બધા, હવે તો હદ થઈ ગઈ. ભીમ, તારી પાસે બળ છે એ હું માનું છું. અર્જુન, તારી પાસે ગાંડીવ છે એ પણ હું માનું છું. તમારા બધાના પરાક્રમોને કારણે આજે આપણે વિજય થયો છે એ પણ હું માનું છું. આ પડી રાજલક્ષ્મી, આ બાજુ રહ્યો રાજપાટ ભોગવો, હું ક્યાં ના પાડું છું, પણ મને આજ્ઞા આપો. હું આ કલંકિત રાજ સિંહાસન પર બેસવા નથી માંગતો. મને વનમાં જવાની આજ્ઞા આપો. ઝરણાઓની સાથે મારે જીવન પસાર કરવું છે. આ આકાશ એ મારી છત છે, આ ધરતી એ જ મારો આશરો છે, એ જ મારી માતા છે. મારે જંગલમાં ચાલ્યું જવું છે અને આ વૃક્ષો, પવન એને ભૌમ્ય બનાવી અને મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. તમે બધા રાજલક્ષ્મીને ભોગવો, પણ મને જવાની આજ્ઞા આપો. આવું જ્યારે સાંભળે છે ત્યારે વેદવ્યાસ પ્રવેશે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસ મહાન ઋષિ છે. એ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે યુધિષ્ઠિર, તમે યોદ્ધા છો, તમે ક્ષત્રિય છો. ક્ષત્રિય હંમેશા સમરાંગણમાં શોભે. એનું મૃત્યુ તો સમરાંગણમાં થાય, સૈયામાં, પથારીમાં થાય ને તે યોગ્ય નથી. એ તો કાયરતા કહેવાય. તમે રાજપાટ છોડો, રાજનો વહીવટ છોડો અને જે કંઈ રાજ પ્રત્યે તમારી ફરજ છે એ છોડીને તમે વનમાં જતા રહો ને, એ તમને ન શોભે. ત્યારે અર્જુન કહે છે, સમરાંગણમાં જ્યારે મેં હથિયાર નીચે મૂકી દીધેલા ત્યારે હે ભગવાન કૃષ્ણ, તમે મારામાં જુસ્સાનું આરોપણ કર્યું અને મારામાં એક નવચેતનાનું આગમન થયું. તો હે ભગવાન કૃષ્ણ, હે મિત્ર, હવે તમે જ મદદ કરો. તમે એવું તો કંઈક કહો કે મારા ભાઈના વિચારોમાં પણ પરિવર્તન થઈ જાય. કૃષ્ણ આ બધાની વચ્ચે પ્રસ્થાન કરે છે, પણ કૃષ્ણ કંઈ બોલે એ પહેલા જ યુધિષ્ઠિર કહે છે કે કૃષ્ણ, તમે કંઈ કહો ને એ પહેલા તો હું તમને એક પ્રશ્ન કરવા માંગુ છું કે તમે આવડા મોટા યુદ્ધમાં હથિયાર કેમ ન પકડ્યું? તમે આમાંથી કોઈને કેમ ન માર્યા? તમે તો પાપ નથી કર્યું, બધું પાપ અમારા હાથે જ થયું. ત્યારે કૃષ્ણ કહે છે, ધર્મરાજ, મેં યુદ્ધમાં હથિયાર નથી ઉઠાવ્યું, પણ મારા હાથે કંઈ ઓછું પાપ નથી થયું. અર્જુન કહેતો હતો કે રથમાંથી નીચે ઉતરે અને હથિયાર હાથમાં ન હોય ત્યારે કોઈ યોદ્ધાને મારવો એ નીતિની વિરુદ્ધ છે, પણ મેં એ કરાવડાવ્યું. કેમ કે મહારથી કર્ણને મારવો ઇમ્પોસિબલ હતો. ત્યારે મેં એણે કીધું કે પૈડાને જમીનમાંથી કાઢતો, નિર્હથિયાર એવા કર્ણ પર પ્રહાર કર, પાર્થ પ્રહાર કર. અને મહારથી કર્ણ મૃત્યુ પામ્યો. આ ઘોર પાપ પણ મારા સિવાય જ છે ને. દ્રોણાચાર્ય સાથેનું કપટ પણ મેં કરાવેલું, ભીષ્મ પિતામહ. આ બધું મારા સિવાય પણ ઘણું છે. પણ યુધિષ્ઠિર, તમે આમ કેમ હાર માનો છો? તમે તો મહાન જુગારી છો, એક દાવ પાછો ખેલી નાખો. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે વાત તો તમારી સાચી છે, ફરી એક દાવ ખેલીએ. એક યુદ્ધનો દાવ, એક શાંતિનો દાવ, કા આ પાર કા આ પાર. જ્યારે ફરી જુગારની વાત ઉખરે છે ને, ત્યારે દ્રૌપદીની અંદર આગ પ્રજ્વલિત થાય છે કે ધર્મરાજ, આની પહેલા પણ જુગારમાં તમે એક ભૂલ કરી ચૂક્યા છો, તો આ વખતે તો નિર્ણય સ્પષ્ટ જ છે. મને હોડમાં ન મૂકતા, મને હોડમાં ન મૂકતા. ત્યારે કૃષ્ણ કહે છે, પાંચાલી શાંત થા, આ મજાકનો સમય નથી. આ તો સમજૂતીની વાત થાય છે કે એક દાવ ખેલો, જો જીતો તો યુદ્ધ બરાબર હતું, હારો તો શાંતિ. પણ આ કોઈ જુગાર ખેલવાનો સમય નહોતો. માત્ર કૃષ્ણ
યુધિષ્ઠિરને જગાડવા માટે આવું કહી રહ્યા હતા. યુધિષ્ઠિર કહે છે કે આજે પણ જ્યારે આંખો વીંચું છું ત્યારે કૌરવોનો મને ભાસ થાય છે. સામેથી હથિયાર લઈને આવતા કૌરવો મને કહે છે કે તમે ખોટું કરેલું છે, અને એ ચીસો મને ઊંઘવા નથી દેતી. અનહદ દુઃખમાં ફસાયેલા યુધિષ્ઠિર હવે કોઈને કોઈ પ્રકારનું સ્પષ્ટીકરણ આપવા જ નથી માંગતા. તે મનથી થાકી ગયા છે, મનથી હારી ગયા છે. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે તમે યુદ્ધના મેદાનમાં આવો ચીસો સાંભળવાનો પ્રયત્ન ન કરો, તમારા મનને શાંત કરો. તમે આ ધરતી પર નવા બી વાવો, કંઈક નવું વિચારો અને રાજને આગળ ધપાવો. યુધિષ્ઠિર કહે છે, કૃષ્ણ, તમને એવું લાગે છે કે આ લોહિયાળ જમીનમાં બીજ ઉગશે, નવા બીજ ઉગશે? લાખો લોકોના લોહી વહેલા છે, ત્યાં આપણે શું ઉગાડવાની આશા રાખી શકીએ? આવું બોલતા બોલતા યુધિષ્ઠિર જમીન પર પડી જાય છે, બેભાન થઈ જાય છે અને કહે છે, ધીમા ધીમો અવાજ એના મનમાંથી છેલ્લે એટલો નીકળે છે કે આ સિંહાસન પર તો નહીં જ બેસું. આટલું બોલતાની સાથે તે બેહોશ થઈ જાય છે. બધા જ ગભરાઈ જાય છે. ભીમ આગળ આવે છે કે મારા બળના અભિમાનને કારણે જ આજે ભાઈની આ હાલત થઈ છે. એ પોતાની જાતને દોષી ઠેરાવે છે. અર્જુન આવે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું એટલે આવું થયું. અને દ્રૌપદી કહે છે કે મને મારા અપમાનનો બદલો લેવાની તાલ આવેલી હતી. હું જ યુદ્ધને ઝંખતી હતી, યુદ્ધ માટે કુદાકુદ કરતી હતી, એટલે જ આવું થયું. એટલે જ આજે ધર્મરાજની આવી હાલત છે. આના માટે હું જ જિમ્મેદાર છું. કૃષ્ણ બધાને શાંત પાડે છે અને અંતે એટલું જ વાક્ય બોલે છે કે યુધિષ્ઠિર કહેતા હતા તે પણ, આટલું જ બોલીને વાક્ય અધૂરું રાખી દે છે. પડદો પડી જાય છે. એનો અર્થ એવો થયો કે યુધિષ્ઠિર કહે છે પણ સાચી જ વાત છે કે હવે આ રાજ સિંહાસનને ભોગવવું એ હિતાવહ નથી. અહીંયા આપણો પાઠ પૂરો થઈ જાય છે, પણ અહીંયા મહાભારત પૂરું નથી થઈ જતું. ત્યારબાદ પાંચેય પાંડવો યુધિષ્ઠિર ગોસમાં આવે છે, બધાની વાત માની લે છે. પાંચેય પાંડવો દ્રૌપદી સાથે વનગમન કરે છે, હિમાલય તરફ પ્રયાણ કરે છે. આ બધું જ છોડી દે છે. અર્જુન એની બીજી પત્ની સુભદ્રા એના પુત્રને જન્મ આપે છે અને પાછળથી એ રાજનો વહીવટ સંભાળે છે. આવી રીતે મહાભારતનું આ છેલ્લું કહી શકાય એ પન્નું પણ ફરી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠને તમે વ્યવસ્થિત રીતે સમજી લીધું છે, વ્યવસ્થિત રીતે ભણી લીધું છે. કંઈ પણ ડિફિકલ્ટી હશે તો ફરી આપણે રૂબરૂ મળશું, ત્યારે સોલ્વ કરશું. પણ વિદ્યાર્થી મિત્રો, આ પાઠને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો, સમજવાનો પ્રયત્ન કરજો. આ પાઠ પૂર્ણ થયો છે. તેમને WhatsApp પર જે સ્વાધ્યાય આપવામાં આવે એ પાકા ચોપડામાં સારી રીતે ઉતારી લેજો અને પાકું કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, HSC બોર્ડની પરીક્ષાની અંદર જે કંઈ વ્યાકરણ પૂછાય છે એના તરફ આપણે આગળ વધીએ. સમાનાર્થી શબ્દ સેક્શન સી માં સમાનાર્થી શબ્દ પૂછાય છે. એમાં તમારે જોડવું હોય છે, સામે બે સમાનાર્થી શબ્દોની લાઈનમાંથી જોઈન્ટ કરવાનું હોય છે. જ્યારે તમને વન પૂછાય ત્યારે એનો સમાનાર્થી શબ્દ છે જંગલ અને અરણ્ય. હથિયાર એનો સમાનાર્થી શબ્દ છે આયુધ અને શસ્ત્ર. સંહાર આનો સમાનાર્થી શબ્દ જ્યારે સામેથી શોધવાનો હોય છે ત્યારે સંહાર એટલે નાશ અને વિનાશ. આક્રંદ એટલે આર્તનાદ અને રુદન. આવી રીતે તમારે સમાનાર્થી શબ્દનું જોડકું જોઈન્ટ કરી ફરીથી લખવાનું હોય છે. HSC પરીક્ષામાં સેક્શન સી માં 2 માર્કની અંદર આ પૂછાય છે. જોડણી વિદ્યાર્થી મિત્રો, આજે લખેલી જોડણી છે તે ખોટી છે. દુઃશાસન, દુઃશાસન આમ લખાય, દુ શમીંડાવાળો પહેલા આવશે દુઃશાસન. આ સાચી જોડણી છે. બખતરમાં ખ અડધો આવશે, એ સાચી જોડણી થશે. સમૃદ્ધિ, એમાં જે છેલ્લો ધ કર્યો છે ત્યાં સંસ્કૃતના દ જેવો આવશે, સમૃદ્ધિ.
અને યુધિષ્ઠિર જે આપણે વારંવાર લખી ચૂક્યા છીએ એમાં હસ્વ આવશે યુધિષ્ઠિર. વિદ્યાર્થી મિત્રો, આ સાચી જોડણી જે ખોટી આપેલી હોય છે એને તમારે સુધારીને લખવાની પૂછાય છે. હવે આપણે જોઈએ રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો હોય છે હોડમાં મૂકવું. જુગાર રમતા સમયે જે વચ્ચેના ભાગમાં હોડમાં મૂકીએ છીએ એ હોડમાં મૂકવું. એનો અર્થ થાય છે દાવમાં મૂકવું. ગઈ ગુજરી ભૂલી જવી એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ છે ભૂતકાળને ભૂલી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જંગલમાં ફાટી નીકળતી આગ એટલે દાવાનળ. વિદ્યાર્થી મિત્રો, આ સિવાયનું પર પ્રત્યય છે, પૂર્વ પ્રત્યય છે, પદક્રમ છે, પદ સંવાદ છે, આ બધું જ વ્યાકરણ આપણે ચલાવી દીધેલ છે. તો તમારા વ્યાકરણ વિભાગમાં એ પણ સાથે સાથે વાંચી લેજો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે કંઈ સંજોગો આપણી સામે છે એ સંજોગોને ધ્યાનમાં રાખીને આપણે આપણા કેરિયર પર એની અસર ન થાય એ ખાસ કાળજી રાખી અને તમારે મંજિલે પહોંચવાનું છે. તો તમે ઘણો બધો આરામ કરો છો, મનોરંજનને પણ માણો છો, અને સાથે સાથે તમારા અભ્યાસ માટે ચોક્કસ 4 કલાકનો સમય કાઢજો. ઓકે, થેન્ક યુ.